સુરતમાં આજે યોજાશે નીટની પરીક્ષા। સુરતમાં નીટ પરીક્ષાના કુલ 22 સેન્ટર સૌપ્રથમ વખત નીટ પરીક્ષાના ગ્રાન્ટેડ સ્કૂલોમાં લેવાશે। સુરતમાં કુલ 10,500 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। કસ્ટોડિયન બેંકમાંથી ગનમેન સાથે પેપરો સેન્ટર પર પહોંચશે। દરેક પરીક્ષા સેન્ટરો પર કડક પોલીસ બંદોબસ્ત હશે। સીસીટીવી કેમેરા, બાયોમેટ્રિક ફિક્સિંગ અને એનટીએ દ્વારા એજન્સીની નિમણૂક કરવામાં આવી છે। વાઈફાઈ કે મોબાઈલ ડેટાનો ઉપયોગ ન થઈ શકે તે માટે જામર લગાવવામાં આવ્યા છે। દરેક સેન્ટર પર વિદ્યાર્થીઓની એન્ટ્રી 11 થી લઈને 1:30 દરમિયાનની રહેશે। વિદ્યાર્થીઓ 2 પાનાની હોલ ટિકિટ અને ફોટાવાળું આઈડેન્ટિટી પ્રૂફ લઈ જઈ શકે છે। પરીક્ષા આપવાની બોલપેન પરીક્ષા સેન્ટર પરથી જ આપવામાં આવશે। કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનો કે મેટલની વસ્તુઓ લઈ જઈ શકાશે। વિદ્યાર્થીઓ બૂટ, મોજા, લાંબી બાઈના કપડાં પણ પહેરી શકશે નહીં। કોઈપણ પ્રકારના ઓર્નામેન્ટ પહેરી શકશે નહીં। માથામાં નાખેલ બક્કલ પણ કઢાવી નાખવામાં આવશે। શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા માટે જબરદસ્ત વ્યવસ્થા અને કડક બંદોબસ્ત કરાયો છે। સુરત સહિત રાજ્યભરમાં આજે નીટની પરીક્ષા યોજાશે, તેને લઈને સુરતમાં પણ નીટની પરીક્ષા યોજવામાં આવી છે। સૌ પ્રથમ વખત નીટની પરીક્ષા છે જે ગ્રાન્ટેડ સ્કૂલોમાં લેવામાં આવશે, તેને લઈને જ ઉમેદવારો ધીરે ધીરે એક્ઝામ સેન્ટર ઉપર પહોંચ્યા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, તમામ જે ઉમેદવારો છે તે પોતપોતાના જે નંબર બ્લોક છે તે જોઈ રહ્યા છે। કહી શકાય છે કે સુરતના આ સેન્ટરો જે છે કુલ તેના 10,500 જેટલા વિદ્યાર્થીઓ નીટની એક્ઝામો આપશે આ સેન્ટરો ઉપર। ત્યારે તમામ જે નીટની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે તેઓ હવે ધીરે ધીરે પરીક્ષા સેન્ટર ઉપર આવી રહ્યા છે। સીસી કેમેરા અને બાયોમેટ્રિકથી ફાસ્ટિક નેટા દ્વારા તેમનું નિમણૂક કરવામાં આવશે। બેન, એક્ઝામ આપવા આવ્યો છો, શું કહેશો? બસ અત્યારે તો હું એક્ઝામ આપવા આવી છું, કઈ નથી, ટેન્શન ફ્રી છું, બીકોઝ મેં મહેનત કરી છે તો મને કઈ ડર પણ નથી। બસ મને અત્યારે ફૂલ સપોર્ટ છે ફેમિલી તરફથી પણ, મારા એજ્યુકેશન સિસ્ટમ તરફથી પણ મને એટલો, આકાશ તરફથી પણ મને કઈ અત્યારે ટેન્શન છે જ નહીં। બસ ઇન ફ્યુચર મારે ડોક્ટર બનવું છે, બસ મારું એ ડ્રીમ કમ્પ્લીટ થઈ જાય। મારા પેરેન્ટ્સનું પણ ડ્રીમ છે કે હું ડોક્ટર બનું। બસ નીટની એક્ઝામ માટે, પરંતુ ડોક્ટર બનવું શા માટે? ડોક્ટર બસ મારું ડ્રીમ છે કે હું ડોક્ટર બનું, બીકોઝ મારા પેરેન્ટ્સનું ડ્રીમ છે કે હું ડોક્ટર બનું, તો મારે ડોક્ટર બનવું છે તો મારે નીટ કમ્પલસરી આપવી જ પડે। તો બસ બિલકુલથી જ્યારે પરીક્ષા આપવાના હોય તો તમામ લોકો અહીં પહોંચ્યા છે, આ પણ એક્ઝામ આપવા માટે પહોંચ્યા છે। ઓકે, તો વાલીઓ પણ જોડાયા, કોઈ ડર વગેરે છે એક્ઝામ? ના, એક્ઝામ લઈને એને શું ડર છે? એક આ લાઈફ ઓફ પાર્ટ છે, એમાં એનાથી કોઈ એવું નથી કે આ રિઝલ્ટ આવી ગયું તો ફાઇનલ રિઝલ્ટ છે। નેક્સ્ટ ટ્રાય પણ કરી શકો છો, પ્લસ આ તમને એક સ્ટેપ મળે છે કે તમે આગળ જીવનમાં કઈ રીતે વધશો। બાકી તમારા મહેનત પ્રમાણે તમને આનું પરિણામ મળશે। અને હું એમ માનું છું કે કોઈ પણ છોકરાને, કોઈ પણ વાલી એના તરફથી પ્રેશરાઇઝ ના કરે કે તમે કમ્પલસરી આટલા માર્ક્સ લાવો અને આ રીતે તમે એના મહેનત કરવા માટે એને પ્રેરિત કરો તો વધારે સારું રહેશે। બાકી છોકરો એના હિસાબથી સારા માર્ક્સ લાવે જ છે। બિલકુલથી તમામ ઉમેદવારો અહીં જોઈ શકો છો કે પોતાના નંબર બ્લોક છે તે જોઈ રહ્યા છે। અહીં ધીરે ધીરે તમામ એક્ઝામ આપનાર વિદ્યાર્થીઓ અહીં પહોંચી રહ્યા છે। અને આ જે બોર્ડ છે, બોર્ડમાં તમારો જે રજીસ્ટ્રેશન નંબર હોય છે, બેઠક નંબર હોય છે, બ્લોક નંબર હોય છે, તમામ નંબરો જોઈ રહ્યા છે। આ તમામ જે સેન્ટરો છે તેમાં 10,500 જેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપશે। સીસી કેમેરા, બાયોમેટ્રિક, ફાસ્ટિંગ નાટા દ્વારા તેમની જે છે જે તપાસણી કરવામાં આવશે। વાઈફાઈ કે મોબાઈલનો ડેટાનો ઉપયોગ કરવામાં આવશે નહીં। ત્યારે દરેક સેન્ટર ઉપર જામ પણ લગાવવામાં આવ્યા છે। દરેક વિદ્યાર્થીની એન્ટ્રી 11 થી 1 દરમિયાન રહેશે અને વિદ્યાર્થીઓ પરીક્ષા સેન્ટર પર ફક્ત 2 પાનાની હોલ ટિકિટ અને ફોટાવાળું આઈડી પ્રૂફ લઈ જઈ શકાશે। જોઈ શકાય છે વિદ્યાર્થીઓ આપસમાં ચર્ચા પણ કરી રહ્યા છે। ત્યારે આજે સમગ્ર સુરત શહેરમાં જે સેન્ટરો છે, સેન્ટર ઉપર ધીરે ધીરે તમામ જે વિદ્યાર્થીઓ છે નાટાની એક્ઝામ આપનાર તમામ લોકો પહોંચી રહ્યા છે। સુરક્ષાની દ્રષ્ટિએ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે। કેમેરામેન જસ્મિતી સાથે જયેન્દ્ર પાંડે, ટીવી18 ગુજરાતી, હકતી ગુજરાતી, સુરત।